રવાપર ગામે લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા દરિયાલાલ બાપાની 852મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં પૂજન અર્ચન આરતી બાદ સ્વર્ગસ્થ જીજ્ઞાબેન રૂપારેલ નિવાસ સ્થાનેથી પાલખી યાત્રા યોજાઈ હતી। મુખ્ય મંદિરે પહોંચી બાદ આરતી યોજાઈ, ત્યારબાદ જ્ઞાતિજનો દ્વારા નિલેશભાઈ કારિયાનું અવસાન થતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને 1 વર્ષના તેલના દાતા નિલેશભાઈ રૂપારેલ રહ્યા હતા। આ પ્રસંગે શંભુલાલ ચંદન, શંકરલાલ ચંદન, વિનોદ અન્નમ, રતનસિંહ ચંદન, મહેશ રૂપારેલ તેમજ ભાવેશભાઈ તંત્રા, ધરમસિંહ સંચદે, હિતેશ ચંદન, તેજસ સંચદે, મિત્રેશ સંચદે, પરેશ રૂપારેલ, પ્રતાપ સંચદે, મેહુલભાઈ જીત રૂપારેલ, દર્શન સંચદે, બિપિન સંચદે, નિલેશ સંચદે, વૈભવ રૂપારેલ, કિશન અન્નમ, અક્ષય સંચદે, લંકેશ સંચદે, ઓમ ચંદે, મેહુલ ચંદન, હરેશ રૂપારેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય પદે પ્રકાશભાઈ જોશી, પ્રફુલ્લ ગોસ્વામી સેવા આપી હતી તેવું પ્રમુખ અશ્વિન રૂપારેલે જણાવ્યું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।